ચલાળાના યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત કરતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર। ચલાળાની પવિત્ર ભૂમિ પર ગાયત્રી મંદિરની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબનું સ્વાગત સન્માન ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિદાદા દ્વારા કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે ફૂલ આરતી વિદ્યાલયની બાળાઓ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડિંડોર સાહેબને પ્રવચનમાં શિક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી। વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજની મુલાકાત કરવી હતી અને અંતમાં ગાયત્રી ધામના મહાઆરતીનો લાભ લઈ ડિંડોર સાહેબે ધન્યતાઓ અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શાળાના પ્રિન્સિપાલ શીતલબેન મહેતાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલયના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય સંજય વાળા ધારી। પરિવાર ટ્રસ્ટની મુલાકાતે આપણા સૌના આદરણીય એવા ડિંડોર સાહેબ માનનીય રાજ્યમંત્રી શ્રી પધાર્યા છે, તો આપણે એમની વિશેષ મુલાકાત લેશું। સાહેબ સૌને મારા નમસ્કાર। આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે। મારા અમરેલી જિલ્લાના એક કલા ઉત્સવ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી મુકામે હતો, એના નિમિત્તે મારે આવવાનું થયું। હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું અને મારા પરિવારજનોને મળવા માટે આજે ચલાલા યુગશક્તિ ગાયત્રી નિર્માણના મારા ભવનની મુલાકાત લીધી। મારા પરમ પૂજ્ય સન્માન્ય રતિદાદા સાથે મારા મહેશભાઈ અને એમની પૂરી ટીમ, મારા પરિવારજનો અને સાથે સાથે આપણા જે અહીંયા ગુરુકુલ ચાલે છે એના આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે 650 જેટલા અભ્યાસ કર્યા છે એમની પણ મુલાકાત લીધી અને સાચા અર્થમાં ગુરુદેવે જે સંદેશો આપેલો છે યુગ નિર્માણનો, વ્યક્તિ નિર્માણનો, પરિવાર નિર્માણનો, સમાજ નિર્માણનો, એ સાચા અર્થમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે। સાથે સાથે અહીંયા શ્રી કૃષ્ણ ગૌશાળા ચલાલા, એ ગૌશાળાની પણ મુલાકાત લીધી। અહીંયા આપણી જે આપણા સન્માનીય આચાર્ય દ્રેવતજી જે ગૌશાળા અને ગાયોના છાણ મૂત્રથી જે પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતીનું જે સંદેશ આપે છે, સાચા અર્થમાં અહીંયા એનું પાલન થઈ રહ્યું છે અને આપણે ગીર ગાયો જે અહીંયા છે એની પણ મુલાકાત લીધી।